અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનું જોર વધ્યું છે. તો તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો સવારે 10 વાગ્યાથી જ અસહ્ય ગરમી અનુભવાય છે. તો 11 થી 12 વાગ્યા પછી તડકો વધુ તીવ્ર બને છે. તો લોકો ગરમીથી બચવા માટે માથે અને મોઢે રૂમાલ બાંધીને ફેરે છે. તો શહેરી વિસ્તારમાં લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ઠંડા પાણી, શેરડીનો રસ, લીંબુ શરબત, બરફ અને તરબૂચનું વેચાણ વધ્યું છે. તો અમરેલી શહેર ઉપરાંત લીલિયા, દામનગર, બાબરા, ખાંભા, ધારી, ચાલાલા, સાવરકુંડલા અને લાઠી વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું છે. તો કેટલાક ગામડાઓમાં તો શરીર પર બળતરા થાય એટલી ગરમી છે. ત્યારે વાહન ચાલકો પર આ ગરમીની સીધી અસર જોવા મળી રહી છે. તો ખાસ કરીને બાઇક જેવા નાના વાહનો ચલાવનારા લોકો હવે સાંજના સમયે જ બહાર નીકળવાનું પસંદ કરે છે. તો હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે અને લોકોને પોતાનું આરોગ્યનું ધ્યાન રાખવા પણ અપીલ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.